તંત્ર ઊંઘતું હોય ત્યારે જ દુર્ઘટના સર્જાતી હોય છે। આ ઉક્તિ ધોરાજીના વડોદર ગામમાં સાર્થક થતી દેખાય છે। ગામની મધ્યમાં આવેલી પાણીની વિશાળ ટાંકી છેલ્લા 8 મહિનાથી અતિ જર્જરિત હાલતમાં છે। ચિંતાની વાત એ છે કે આ ટાંકીની નીચે જ પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે, જ્યાં દરરોજ સેંકડો બાળકો અને ગ્રામજનોની અવરજવર રહે છે। સ્થાનિક સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે 10થી વધુ વખત લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર નિરીક્ષણ કરીને જતું રહે છે। તો ધોરાજીના વડોદરમાં પાણીની ટાંકી જર્જરિત બની છે। સરપંચ અને ગામના લોકોએ 10થી વધુ વખત ઉપર રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ નિરીક્ષણ કરીને જતા રહે છે તેવું ગામના લોકોનું કહેવું છે। છેલ્લા 8 મહિનાથી આ રજૂઆત કરે છે। જર્જરિત પાણીની ટાંકી જો પડે ત્યાંથી અનેક લોકો પસાર થાય છે। બાળકો અને ગામના લોકો જે પાણીની ટાંકી આવેલી છે તે સ્થાન ઉપરથી પસાર થાય છે। જો અચાનક ટાંકી તૂટી પડે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। પડે એમ જ છે અને જર્જરિત છે હાવ પાણી। ગ્રામ પંચાયત કામ નથી કરવામાં આવતું। ગ્રામ પંચાયતના 10 વાર તો લખી જ દીધું છે। પછી હાલ અમે હમણાં ગ્રામ સભા ગઈ ગ્રામ સભા એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામ સભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે। એમને તમને કેટલો સમય થયો આ જર્જરિત છે ને? આ તો જર્જરિત છે ને વધારે ટાઈમ થઈ ગયો, 7-8 મહિના થઈ ગયા। જર્જરિત છે ને 7-8 મહિના થયા છે। હા, ગામના લોકો પણ કહી રહ્યા છે કે પાણીની ટાંકી જર્જરિત છે। રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ નિરીક્ષણ કરીને જતા રહે છે। કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। જો અહીંયાથી ઘણા લોકો પણ પસાર થતા હોય છે। જો આ પાણીની ટાંકી તૂટી પડે તો પછી અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે। ત્યારે અધિકારીઓએ તાત્કાલિક નિરીક્ષણ જો કર્યું હોય તો તેને લઈને ચોક્કસ પગલાં લેવા જોઈએ। અનેક લોકોના જીવનો સવાલ છે, કારણ કે ગામમાં જે સ્થાન ઉપર આ પાણીની ટાંકી આવેલી છે એ રસ્તા ઉપરથી અનેક લોકો પસાર થતા હોય છે। બાળકો અને મોટેરાઓ પણ ગામના લોકો ત્યાંથી અવરજવર કરતા હોય છે। સંવાદદાતા કાનભાઈ જોડાયા છે। જી કાનભાઈ, શું જાણકારી? જે પાણીની ટાંકી જર્જરિત છે, રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। જી કાનભાઈ। જી કાનભાઈ, અવાજ આવી રહ્યો છે?